तदेन्द्र विनिर्मुक्तं शिवं योगीन्द्र वन्दितं योग बिंदुं प्रवक्ष्यामि तत्त्वसिद्ध्यै महो। आनंद उपकारी परम करुणा सागर तारक देवादिदेव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासननी स्थापना करी है। 1444 ग्रंथना रचयिता परोपकारी आचार्य भगवान हरिभद्र सुरेश्वरजी महाराजाए प्रभुना मार्गने प्राप्त कर्या पछी अने प्रभुनी इच्छाओने जाणीने परमात्मानी इच्छाने पूर्ण करवा माटे 1444 ग्रंथनी रचना करी छे। कोई पण सपूतનું लक्षण છે કે પોતાના પિતાની અધૂરી રહેલી ઈચ્છાઓ એને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો। પરમાત્મા એ આપણા પિતા છે। પરમાત્માની ઈચ્છા હતી સવી જીવ કરું શાસન રસી, વિશ્વના તમામ જીવોને ધર્મના રસિયા બનાવી દઉં। આ પ્રભુના હૈયાની ભાવના હતી અને એ ભાવનાને સાકાર કરવા માટે પ્રભુએ ઘોર સાધના કરવા પૂર્વક તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કર્યું। એ તીર્થંકર નામકર્મના ઉદય વખતે પ્રભુએ ધર્મ શાસનની સ્થાપના કરી અને ત્યાર પછી જ્યાં સુધી પ્રભુ આ ધરતી ઉપર વિચર્યા ત્યાં સુધી હંમેશા 2 પ્રહર સુધી પ્રભુ જગતને દેશનાનું દાન કરતા રહ્યા। આશય એક જ હતો કે આ થકી ભવ્ય આત્માઓ એ આત્માને ઓળખે અને મોક્ષ માર્ગને પામીને સંસારના દુઃખોના બંધનમાંથી છુટકારો મેળવે। આ પ્રભુના હૈયાની ભાવના હતી। પ્રભુએ શક્ય હતું ત્યાં સુધી પ્રયત્ન કર્યો। જ્યાં આયુષ્ય પૂર્ણ થયું ત્યારે પ્રભુ પણ આ ધરતી ઉપરથી વિદાય થયા। પ્રભુ પણ મોક્ષે પધારી ગયા। પ્રભુની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ। પ્રભુની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ અને પ્રભુના વારસદારની અંદરમાં જે પણ આચાર્ય ભગવંતો થયા એ તમામ આચાર્ય ભગવંતોએ પણ પરમાત્માએ અમારા ભાવ પિતા છે અને અમારા પિતાની આ ઈચ્છા હતી કે બધાને મારે આ ધર્મ પમાડવો છે। એટલે પાછળના તમામ આચાર્ય ભગવંતોએ પણ બસ પોતાના પરમ પિતા પરમાત્મા એમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પોતાનાથી થાય એટલા પ્રયત્નો કર્યા છે। હંમેશા આપણે આપણી ઈચ્છાથી કંઈક કરીએ ને ત્યાં ગાડે ક્યારેક અહંકાર પોષાતો હોય છે અને પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે હું આ કાર્ય કરવાનો પ્રયત્ન કરું છું। જ્યાં આ ભાવ આવે ને ત્યાં હૈયામાં કૃતજ્ઞ ભાવ છે ને ઉચકાતો હોય છે। એટલે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ પ્રભુની ઈચ્છાને પૂરી કરવા માટે જ આ શાસનની સેવા કરી છે અને એ શાસનની આરાધનાનો પાયો છે આત્મતત્વની પ્રાપ્તિ। અને માટે જ આ ગ્રંથની અંદરમાં પહેલા જ શ્લોકમાં 500 થી પણ વધારે શ્લોકનો આ યોગ બિંદુ ગ્રંથ છે। આ યોગ બિંદુ ગ્રંથ છે એના 500 થી પણ વધારે શ્લોકો છે। એમાંના પહેલા જ શ્લોકની અંદરમાં પોતે ફરમાવે છે યોગ બિંદુમ પ્રવક્ષ્યામિ તત્વ સિદ્ધ્યૈ મહોદયમ। હું યોગ બિંદુ ગ્રંથની રચના એ તત્વની સિદ્ધિ કરવા માટે કરી રહ્યો છું। તત્વની સિદ્ધિ એટલે શું? તત્વની સિદ્ધિ એટલે આ વિશ્વમાં જે વસ્તુ જેવી છે તેવી માનવી અને આપણા આત્માની જેવી વાસ્તવિક અવસ્થા છે એ વાસ્તવિક અવસ્થાને પ્રાપ્ત કરવી ને એને તત્વ સિદ્ધિ કહેવાય। એટલે મારે આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે। મારા પોતાના જીવનમાં પણ તત્વ સિદ્ધિ મારે પામવી છે અને આ જગતના ભવ્ય જીવોને પણ મારે તત્વની જ સિદ્ધિ પ્રાપ્ત કરાવવી છે। એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી મારે આ જગતને લઈ જવું છે। હવે સૌથી પહેલા આત્મા તરફ જો જીવની દ્રષ્ટિ જાય, પૂતગલ તરફથી હટીને જો આત્મા તરફ દ્રષ્ટિ જાય તો જ જ્ઞાનીઓ લખે છે કે આત્માની ઓળખાણ થાય અને તો જ આત્માના રોગો કયા છે એની ખબર પડે અને તો જ એ રોગોના નિવારણના ઉપાયનો વિકલ્પ મનમાં જાગે અને તો જ એ વિકલ્પને જીવનમાં અપનાવવા દ્વારા એ રોગમાંથી મુક્ત બનવાની સાધનામાં આગળ વધી શકાય। એટલે સૌથી પહેલી શરત એ છે કે આત્માને ઓળખવો પડે। આત્મા ઓળખાય ક્યારે? આત્મા ઓળખાય ક્યારે?
સામાન્યથી હું તમને પૂછું, અત્યારે મારી સામે ઘડિયાળ છે, સામે જે દિવાલ છે, હવે પાછળમાં કંઈક અવાજ આવ્યો, મારે પાછળમાં જોવું હોય તો સૌથી પહેલા મારે શું કરવું પડે? મારી પાછળમાં અવાજ આવ્યો અને મારે પાછળ એ વસ્તુને જોવી છે તો સૌથી પહેલા મારે શું કરવું પડે? મારે આમ ફરવું પડે. ફર્યા પછી મને પાછળ રહેલું દ્રશ્ય દેખાય, પણ એ દ્રશ્ય દેખવા માટે એની પહેલી શરત એ છે કે અત્યારે જે જગ્યાએ દ્રષ્ટિ છે ને ત્યાંથી દ્રષ્ટિને હટાવવી પડે તો જ પાછળનું દેખાય. પહેલા પાછળનું દેખાય પછી અહીંની દ્રષ્ટિ હટે કે અહીંની દ્રષ્ટિ હટે પછી પાછળનું દેખાય? પહેલા અહીંયાથી દ્રષ્ટિ હટે અને પાછળનું જોવું છે એવી અભિલાષા હૈયામાં જાગે અને મોઢું જ્યારે ફેરવાય ને ત્યારે પાછળનું દ્રશ્ય છે ને એ દેખવાની શક્યતા છે, પ્રગટે છે. બસ ભગવાન કહે છે કે એવી જ રીતે પાછળનું દ્રશ્ય એટલે અત્યારે નહીં દેખાતો આત્મા અને આગળનું દ્રશ્ય એટલે દેખાતી આ પૌદ્ગલિક દુનિયા. અત્યારે આપણી દ્રષ્ટિ આ દેખાતી જે પૌદ્ગલિક દુનિયા છે ને એના તરફ જ કેન્દ્રિત થયેલી છે. હવે અમારા જેવા સાધુ પુરુષનો ક્યાંકથી અવાજ આવ્યો કે આત્મા નામની ચીજ છે અને એ આત્મા નામની ચીજને જો જોવી છે ને તો એના માટેની પહેલી શરત એ છે કે પૂદગલ તરફથી દ્રષ્ટિને હટાવવી પડે છે. જે વ્યક્તિ પૂદગલ તરફથી દ્રષ્ટિને હટાવીને અંદરમાં આત્માની અંદર જોવાનો જ્યારે પ્રયાસ કરે છે ને, હા, જેટલા પ્રયાસ કરે બધાને આત્માના દર્શન થઈ જ જાય એવો નિયમ નથી, પણ આત્માના દર્શન કરવા હોય, ફરીને બોલું, જેટલા દ્રષ્ટિને પૂદગલ તરફથી હટાવીને અંદરમાં દ્રષ્ટિ કરે એ બધાને આત્માના દર્શન થઈ જ જાય એવો નિયમ નથી, પણ આત્માના દર્શન કરવા હોય તો પૂદગલ તરફથી દ્રષ્ટિને પહેલા હટાવવી જ પડે. આ નિયમ છે. ખ્યાલ આવે છે? અત્યારે આપણે ધર્મ કરવા છતાં પણ, પ્રભુની ઉપાસના કરવા છતાં પણ, સામાયિક પ્રતિક્રમણ વગેરે કરવા છતાં પણ આત્માને પામી કેમ નથી શકતા? તો આપણી દ્રષ્ટિ એટલે આપણો લમણો એટલે કે આપણી રુચિ, આપણી વૃત્તિ આ પૂદગલ તરફ જ એવા સ્થિર થયેલા છે. 24 કલાક આપણા મનની અંદર, આપણા અંતર્મનની અંદર, આપણી આત્માની અંદરમાં માત્ર પૂદગલ તરફ જ કેન્દ્રમાં, પૂદગલ તરફ જ દ્રષ્ટિ છે. અને જ્યાં સુધી લમણો મગજના વિચારો એ પૂદગલમાં જ આસક્ત થયેલા હોય ને, જ્યાં સુધી પૂદગલથી મન ઊંચે ઉઠે નહીં, જ્યાં સુધી પૂદગલથી મન ઊંચે ઉઠે નહીં ત્યાં સુધી આત્માના દર્શન, આત્માની ઓળખાણ એ શક્ય જ નથી. એટલે જેણે આત્માને ઓળખવો હોય એના માટેની આવશ્યક શરત છે કે પૂદગલમાંથી એને પોતાના મનને હટાવવું જ પડે. એટલે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ આત્માની ઓળખાણ કરાવવા માટે લમણાને આત્મા તરફ વાળવાનો એક પ્રયાસ કર્યો છે. આપણો લમણો આત્મા તરફ વળે એના માટે આ શ્લોક દ્વારા એમણે આપણી નજર હટાવવાનો પ્રયાસ કર્યો છે. હવે મારે પાછળ જોવું હોય તો મારે અહીંયાથી જોવાનું બંધ કરવું પડશે. આવો વિચાર તો કરવો જ પડે ને. મારે પાછળ જોવું હોય તો મારે આ દિવાલો તરફ જોવાનું બંધ કરવું પડશે. આવો વિચાર તો કરવો જ પડે ને. હા કે ના? શું આ બધું આ ઠોકમ ઠોક દીધે રાખો છો? મગજ લઈને સાંભળો છો કે મગજ લીધા વગર સાંભળો છો? ફરી પ્રશ્ન કરું, મારે પાછળ જે કંઈ પણ જોવું છે એ જોવા માટે હવે મારે આગળ જોવાનું બંધ કરવું પડશે. આવો વિચાર કરું તો જ પાછળ દ્રષ્ટિ જઈ શકે કે આવો વિચાર કર્યા વગર પણ દ્રષ્ટિ પાછળ જતી રહે? આમ બોલું તો આમ ને આમ બોલું તો આમ. અરે અરીસાની કોઈ જરૂર જ નથી. આ પાછળ જે નવકારનો ફ્લેટ છે ને એ ફ્લેટના ઘરમાં મારે અહીંયા બેઠા બેઠા જોવું છે. મારે વિચાર તો કરવો જ પડે ને કે હવે આ દિવાલ સામે મારે નથી જોવું, પછી જ મારો લમણો પાછળ જાય ને. એ વિચાર કરી શકાય. હા, કે આગળ નથી જોવું એ પણ વિચારી શકાય ને એના બીજું વિચાર પાછળ જ જોવું. હું એટલું જ પૂછું છું, મારે પાછળ જોવું છે તો આગળ હવે મારે જોવાનું બંધ કરવું પડશે. આવો વિચાર મારે કરવો પડે ને. આગળ આ તમારા બધાના મોઢા જોઉં છું યાર, આગળ તમારા મોઢા જોઉં છું. હવે મારે પાછળ જોવું છે તો હવે આ બધાના મોઢા જોવાનું મારે બંધ કરવું પડશે તો જ મને પાછળ જોવા મળે. આવું મારે વિચારવું પડે ને. હું કોઈ રીતે સિદ્ધિ સાધી મારી
મારી વાત ખૂબ ક્લિયર છે. મારે પાછળ જોવું હોય ને એ વખતે મારે વિચાર ના કરવો પડે કે આ બધાના મોઢા જોવાનું બંધ કરી દઉં, આ દિવાલ સામે જોવાનું બંધ કરી દઉં, તો જ મને પાછળનું મારે આવું નહીં. હું એટલું જ વિચારું પાછળ શું છે, એકદમ નજર જાય વગર વિચાર અહીંનું જોવાનું મારે બંધ કરવું છે એવો વિચાર કર્યા વગર જ હું આમ મોઢું ફેરવી પેલું જોવાની ઈચ્છા કરું ને આ જોવાનું આપોઆપ બંધ થઈ જાય. ખ્યાલ આવે છે? તો ભગવાન કહે છે કે જ્યારે જીવને આત્મા તરફ જોવાની વૃત્તિ જાગે, જ્યારે જીવને આત્મા તરફ જોવાની વૃત્તિ જાગે અને એ વૃત્તિના આધારે જ્યારે આત્માને જોવાનો પ્રયાસ ચાલુ થાય ને એ આત્માને જોવાનો પ્રયાસ ચાલુ થતાની સાથે પૂતગલ તરફથી આપોઆપ એનો લમણો છે ને પાછો હટવા લાગે. પૂતગલ તરફ જોવાનું સહજ રીતે ઘટતું જાય અને એ જેમ આત્માના જ્યારે પૂર્ણ દર્શન થઈ જાય ને ત્યારે પૂતગલ તરફ એનું જોવાનું સાવર બંધ થઈ જાય, પછી આત્મા જ એને પ્રધાન રૂપે નજર સામે દેખાય. ખ્યાલ આવે છે? એટલે આ આત્માની તરફ આપણે જોવું છે, આપણે આત્માને ઓળખવો છે, આપણે આત્માના અસ્તિત્વની ખાતરી કરવી છે અને એ ખાતરી કર્યા પછી મારો આત્મા કેવો છે એના સ્વરૂપને જાણવું છે. આ બધા તબક્કા છે. જ્યાં સુધી આત્માને જાણ્યો જ નથી ત્યાં સુધીનો પહેલો તબક્કો એ છે કે આત્માને જાણો. એ જાણતા પહેલા પણ એ આત્મા તને જાણવાની રુચિ હૈયામાં પેદા કરો. મારે આત્માને સમજવો છે. એ રુચિ પેદા કર્યા પછી આત્માને જાણવાનો પ્રયાસ થાય. એ જાણવાનો પ્રયાસ થયા પછી આત્માની જાણકારી મળે. શરૂઆતમાં જે જાણકારી મળે માત્ર આત્માના અસ્તિત્વની જ જાણકારી હોય અને ત્યાર પછી એ આત્માની ઓળખાણ થાય, એના ગુણ લક્ષણો છે એનો ખ્યાલ આવતો જાય. એના પછીનો તબક્કો એ છે કે આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે એની વાસ્તવિક ખબર પડે. એ પછી આ આત્માના સ્વરૂપની સામે અત્યારે મારા આત્માને કયા કયા પ્રકારના રોગો લાગ્યા છે એ જાણવાનો તબક્કો આવે. એ રોગોને જાણ્યા પછી એ રોગોના કારણોની ઓળખાણ થાય. એ કારણોની ઓળખાણ થયા પછી એ રોગોના નિવારણના ઉપાય છે એની જાણકારી થાય. એની જાણકારી થયા પછી ઉપાયોનું જીવનમાં સેવન થાય. સેવન થયા પછી આત્માનો એ રોગ છે ઘટતો જાય અને જેમ જેમ ઘટતો જાય તેમ તેમ સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર અંદરમાં વિકસતા જાય અને એમ કરતા કરતા જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચાય ત્યારે જીવને વિતરાગ દશા એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપનો ઉગાડ થાય. આટલા તબક્કાઓમાંથી આપણે પસાર થવું પડતું હોય છે. તો અત્યારના તબક્કે આપણે ખરેખર આત્મા નામની ચીજ છે એટલી એક માત્ર હૈયામાં સમજણપૂર્વકની શ્રદ્ધા છે અંદરમાં પ્રગટ કરવી છે અને એટલા જ માટે લખ્યું તત્વ સિદ્ધ્યય મહોદયમ યોગ બિંદુમ પ્રવક્ષ્યામિ તત્વ સિદ્ધ્યય મહોદયમ. હું મહાઅભ્યુદયને કરનારા એવા યોગ બિંદુ નામના ગ્રંથને તત્વની સિદ્ધિ માટે એટલે કે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ માટે રજૂ કરું છું. હવે આખો પ્રભુનો માર્ગ આત્મ શુદ્ધિ કરવા માટે આત્મ તત્વની સાધના કરવા માટે જ છે. તો ખરેખર પહેલા તો પ્રશ્ન એ જ થાય કે આત્મા નામની ચીજ છે કે નહીં. તો શરૂઆતના પ્રવચનની અંદર આપણે વિચારણા કરી છે કે આત્મા દેખાતો નથી એટલા માત્રથી આત્મા નથી, અથવા તો આત્માને નીકળવાનો કોઈ રસ્તો જ નથી એટલા માત્રથી આત્મા નથી, અથવા તો આત્માનું કોઈ વજન ઘટતું નથી માટે આત્મા નથી. આવું તો માની શકાય તેમ નથી. એટલું તો બરાબર મગજમાં બેસી ગયું ને. તો હવે માત્ર દેખાતો નથી એટલા માત્રથી આત્મા નથી એવું તો આપણે કહી શકીએ એમ છીએ જ નહીં. હવે તમને પૂછું કે આત્મા છે એની સિદ્ધિ કરતા પહેલા આત્મા નથી એવું રજૂ કરવા માટેના કોઈ પુરાવા તમારી પાસે ખરા? આત્મા છે એની હું સિદ્ધિ કરી આપું પણ એ પહેલા આત્મા નથી એવું પુરવાર કરવા માટેના કોઈ પુરાવા તમારી પાસે છે? તો એની ઉપર વિચારણા પહેલી કરીએ. પહેલો ચાન્સ તમને તમે જીતી જાઓ તો હું મારી વાત જ છોડી દઈશ. હું મારી વાત છોડી દેવા તૈયાર જો તમે જીતી જાઓ તો. એટલે પહેલો ચાન્સ તમને આપું છું. આપણે પેલું શું કહેવાય ઉછાળે ને, હા આપણે એ નથી કરવું. હું સામેથી ઓફર કરી દઉં તમારો પહેલો ચાન્સ. આત્મા નથી એવું પુરવાર કરવાના કોઈ પણ પુરાવા દલીલો તમારી પાસે હોય તો રજૂ કરો. અડધી મિનિટનો ટાઈમ આપું. ના ચાલે. હા એટલે શું કેવું તમારે? એમાં જીવ નથી. હું ક્યાં કહું છું મરદામાં જીવ છે? હું નથી કહેતો મરદામાં જીવ છે.
પણ મરદામાં જીવ હતો ને જતું રહ્યો એવું તો માનો છો ને? તો મારો પ્રશ્ન શું છે અત્યારે? આત્મા નથી એવું પુરવાર કરવાની દલીલો આપો એમ કહું છું તમને. આત્મા નથી કારણ કે જે કઈ બી કંટ્રોલિંગ થાય છે એ મગજ કરે છે. અચ્છા. અને શરીર ઉપર જે કઈ બી આપણે કરી શકીએ છીએ મગજના કહેવાથી અને એને ઇન્સ્ટ્રક્શનથી આપણે કરી શકીએ. અચ્છા, હવે મગજ જે કંટ્રોલ કરે છે એ સ્વતંત્ર રીતે સ્વૈચ્છિક રીતે કંટ્રોલ કરે છે કે કોઈના સૂચનથી કોઈક એની ઉપર પણ પાવર શક્તિ છે અને એ પાવર શક્તિના આદેશથી મગજ કંટ્રોલ કરે છે? જેમ કે હું તમને કહું, એક કંપની હોય, કંપનીની અંદરમાં કંપનીનો એક માલિક હોય છે, એ માલિકના હાથ નીચે મેનેજરો હોય છે અને મેનેજરના હાથ નીચે આખી કંપનીનો સ્ટાફ હોય છે. આખી કંપનીને મેનેજ કરવાનું કામ કોણ કરે? મેનેજર કરે. મંજૂર. પણ મેનેજર પોતે સ્વયં સ્વતંત્ર છે કે મેનેજરના માથે કોક છે? તો તમારા શરીરની તમામ સિસ્ટમને આ મેનેજર એટલે કે તમારું મગજ છે કંટ્રોલ કરે છે. ઓકે, એ વાત સાથે હું એકવાર માટે મંજૂર. હવે આ તમારું મગજ જે શરીરની ઉપર કંટ્રોલ કરે છે એ કંટ્રોલ કરનારું મગજ એ સ્વયં સ્વતંત્ર છે કે એની ઉપર પણ કોઈ માલિક જેવો કોઈ તત્વ છે? નથી. અને મગજ બધું જ કંટ્રોલ ક્યાં કરી શકે છે? ઘણી બધી વસ્તુઓ કંટ્રોલ નથી કરી શકતું આપણું. અચ્છા, મગજને જે દરેક વસ્તુ એટલે આ ભાઈના કહેવા પ્રમાણે હવે આગળ ચાલીએ. તમારી નાડીના ધબકારાને કંટ્રોલ કરનાર કોણ? તમારી નાડીના ધબકારાને કંટ્રોલ કરનાર કોણ એમ પૂછો છો? મગજ છે. અચ્છા, તો હું તમને એમ કહું કે જ્યારે તમારું મગજ સાવ ડેડ થાય અથવા મગજ તમારું કંટ્રોલ કરી શકે છે ને, ઈચ્છા શક્તિ દ્વારા તમે એની ઉપર કંટ્રોલ કરી દો, મારે 5 મિનિટ માટે ધબકારા બંધ કરી દેવા છે, કરી આપો. તમારા મગજ, તમારું મગજ જ બધો કંટ્રોલ કરે છે ને. કંટ્રોલ કરનારું તમારું મગજ છે કે 1 મિનિટની અંદરમાં 72 ધબકારા ચલાવવા, 80 ધબકારા ચલાવવા કે 85 ધબકારા ચલાવવા, એ તમારું મગજ સ્વયં કંટ્રોલ કરે છે ને. તો મારી ઈચ્છા એવી છે કે 2 મિનિટ માટે તમે આ ધબકારાને બંધ કરી દો. કંટ્રોલ પાવર તો બધો તમારી પાસે, તમારા મગજ પાસે છે, કરી દો ને. એટલે સાહેબ 72 મિનિટ ફિક્સ છે. પછી હવે કોઈ એ ફિક્સ કોણે કરી? ફિક્સ કોણે કરી? ફિક્સ કરનાર કોણ? શરીરમાં છે. હે? પહેલેથી હવે સપોઝ ભાગો બહુ ફાસ્ટ હા, તો વધી જાય તો એને એક લિમિટ સુધી વધારવાનું ઇન્સ્ટ્રક્શન મગજ જ આપે. એટલે નહીં. હવે હું તમને કહું, એ વખતે તમારા મગજને ખબર પણ નથી હોતી ભાગશાળી. તમારા મગજને તમે યાદ કરો, તમને પોતાને ખ્યાલ નથી હોતો કે તમારા મગજને તો ખ્યાલ હોય જ નહીં કે ભાઈ હવે 72 ના 80 ધબકારા થયા છે, 80 ના 85 થયા છે, હવે 85 ના 70 કરી દેવા છે. તમારું મગજ જ જયારે બધું કંટ્રોલ કરતું હોય, મગજ જયારે ઓર્ડર કરતું હોય તો તમારા મગજને તો બધી ખબર જ હોય ને. હું તમને પૂછું છું, આ મિનિટે સાચું કહેજો, તમારા ધબકારા કેટલા ચાલે છે? તમારું મગજ જ બધો કંટ્રોલ કરે છે. હું તમારા મગજને જ પૂછું છું કે તમારા આ મિનિટના ધબકારા કેટલા, મને સમજાવો તો ખરા. હે? કોણ કરે? અરે કોઈ મેજર સાધનની જરૂર જ ક્યાં? મગજ જ તમારું કંટ્રોલ કરનારી વ્યક્તિ છે. તો પછી એ ડાયરેક્ટ માલિકને, મેનેજરને જ પૂછી લે સ્ટાફના કેટલા માણસો, તો એને કોઈને પૂછવા જવું પડે? એની પાસે બધો જ હિસાબ હોય. ખ્યાલ આવે ને મારી વાત? એટલે મગજ પણ કદાચ કંટ્રોલ કરે છે ભાગશાળી. એકવાર માટે કદાચ માની લઈએ તમારી વાતને, તો મારો સવાલ એ છે કે મગજ જો આ બધાનો કંટ્રોલ કરતું હોય તો એ મગજ સ્વયં સ્વાધીન છે કે મગજ કોઈકને પરાધીન છે? તમને નથી પૂછતો, પેલા ભાઈને પૂછો. જે મારા પલ્લામાં બેસી ગયા એને તો મારે કશું પૂછવાનું જ નથી. જે હજુ મારા પલ્લામાં બેઠા ના હોય એવાઓને પૂછું છું કે તમારું જે મગજ કંટ્રોલ કરે છે આખા શરીરની સિસ્ટમને, એ મગજ સ્વયં સ્વાધીન છે કે મગજની ઉપર પણ કોઈ માલિક છે? મગજ સ્વતંત્ર છે ને? સ્વતંત્ર લાગે કારણ કે એ બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય. અચ્છા, હવે સવાલ એ, મગજ બંધ થઈ ગયું તો પાછું એને ચાલુ કોણ કરે? મગજ બંધ થઈ ગયું તો ચાલુ કોણ કરે? એને ચાલુ કરનાર કોક તો. મગજ જ્યારે બંધ થયા પછી ચાલુ થાય તો એ સ્વયં પોતાની જાતે સ્વયં સંચાલિત છે કે એને ચાલુ કરનાર ઓપરેટર કોઈ જુદો છે? એટલે બંધ જેવી રીતે થયું જ્યાં આગળ વાગ્યું કર્યું એને ઠીક કરો તો પાછું ચાલુ થાય. અરે હું તમને એમ પૂછો કે દાખલા તરીકે તમારે એક વિષયના વિચારો ચાલી રહ્યા છે, હવે એ વિચારો નથી કરવા તો તમે મગજને સંદેશ આપો કે ના આપો કે આ વિચાર હવે તારા કામના નથી, તું આ વિચાર છોડી દે? આવો સંદેશો તમે મગજને આપો કે ના આપો?
ફરી ઝડપથી મગજ જ્યારે કોઈ ખોટા નેગેટિવ વિચાર કરતું હોય એ વખતે મગજને તમે સંદેશો આપો કે ના આપો કે આ નેગેટિવ વિચાર કરવા એ તારા કામનું નથી, આ તારા માટે લાભકારી નથી, આ વિચારો તું છોડી દે, આ તારા બધા જ વિચારો છે નિરર્થક છે, તને પરેશાન કરનારા છે, આ વિચારવાની અત્યારના આ તબક્કે તારે કોઈ જરૂર જ નથી. આવું તમે મગજને સંદેશો આપો કે ના આપો? ઝડપથી હા કે ના? બધી આખી સભા સાંભળે આપો કે ના આપો? અચ્છા, એ સંદેશો તમે મગજને આપો છો તો એ મગજને સંદેશો આપનારું કોણ? મગજ જ મગજને સંદેશો આપે છે. ભાઈ મગજમાં બેસે એવી વાત છે. મગજ સ્વયં ચેતન છે કે મગજ સ્વયં જળ છે? મગજ સ્વયં ચેતન છે કે મગજ જે છે તે સ્વયં જળ છે? પેલા એ ક્લિયર કરો. મગજ જળ છે કે ચેતન છે? મગજ ચેતન કે મગજ જળ? ભાક્ષાળી આમ જો હવે આમ જળ આમ કે અચ્છા, હવે હું તમને એક વાત પૂછું. મરદાના મગજને તમે કહેવાય ને એનું પેલું પોસ્ટમોર્ટમ કરાવો તો આજે પણ એમ કહેવાય છે કે મરદાના મગજમાં બધા જ સેલ અકબંધ હોય છે. મરદાના મગજમાં બધા સેલ અકબંધ હોય છે અને છતાં પણ એનું મગજ છે ને કામ નથી કરતું. અને એક વાત સમજી રાખજો કે તમારી મોબાઈલની પણ બેટરી હોય ને એમાં પણ સેલ ભલે હોય પણ એ સેલને તમે કહેવાય ને સક્રિય બનાવો ને તો જ બેટરી જે કહેવાય મોબાઈલ છે ને એ સક્રિય બની શકે. અંદરની બેટરીને તમે સક્રિય એટલે ચાર્જ ના કરો ને તો એ અંદરની બેટરી પણ તમને કામ આપી શકતી નથી. એટલે એને ચાર્જ તો કરવી જ પડે ને. મગજના સેલને પણ ચાર્જ તો કરવા જ પડે ને. હા કે ના? એ ચાર્જ કોણ કરે? એ ચાર્જ કોણ કરે એમ પૂછું છું. હા, બ્લડ સર્ક્યુલેશન ચાર્જ કરે એમ? અચ્છા, બહુ સરસ. હવે હું તમને એક વાત કહું કે ઓપરેશન થિયેટર ની અંદરમાં છે ને ડોક્ટર પોતે માનો કે મરદાને તમારા શરીરની અંદરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે અમુક પ્રકારના ઇન્જેક્શન આપે, એનાથી તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન કદાચ વધી જાય છે. એ જ ઇન્જેક્શન મરદાને આપે તો એમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય ને? મરદાને એ જ ઇન્જેક્શન આપે તો બ્લડ સર્ક્યુલેશન વધે કે ના વધે? કેમ ના વધે? આમાં વધે તો પેલામાં કેમ ના વધે? કારણ શું? બેસે છે મગજમાં? મગજ પણ છે જ અને બ્લડ સર્ક્યુલેશન મરી ગયેલું હોય મગજ છે પણ પેલું ઇન્જેક્શન આપે તો બ્લડ સર્ક્યુલેશન. હા, હું એ જ કહું છું. મગજ પણ છે અને શરીરની અંદરમાં ઇન્જેક્શન આપે પણ છે. હા હા, તો પછી ત્યાં આગળ માનવું જ પડે કે મગજ જે પેલા નેગેટિવ વિચારો કરે છે ને તો એ નેગેટિવ વિચારો કરતા એવા મગજને રોકનારું કોક તત્વ જુદું છે. મગજ જે નેગેટિવ વિચારો કરે છે અને એ વખતે એને સંદેશો આપવામાં આવે છે કે તું આ નકામા વિચારો શું કામ કરે છે, છોડી દે ને, આ તારા કામના નથી. આવો સંદેશો આપનારું કોક તત્વ અને તમે પોતે સ્વયં પણ ફિલિંગ કરો છો. ભાક્ષાળી, જો આંખ બંધ કરીને થોડીક એકાગ્રતા સાથે અંદરમાં ચાલતી એ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને બહુ એકાગ્ર ચિત્તે જો નિહાળવાનો અંદરમાં દ્રષ્ટિ કરીને પ્રયત્ન કરશો ને તો તરત તમને અંદરમાંથી જ ફિલિંગ થશે કે હું આ જે મગજમાં નેગેટિવ વિચારો ચાલતા હતા એ મગજને ખુદ વિચાર કરનાર મગજ પોતે, એક મગજે પોતે જ પોતાને આ સંદેશો આપેલો નથી કે નેગેટિવ વિચાર બંધ કર, પણ અંદરમાંથી એક અવાજ આવે કે આ વિચારો તારા કામના નથી, તું બંધ કરી દે. એ વિચારનું ફિલિંગ છે ને મગજમાં નહીં અન્યત્ર ક્યાંક કહેવાય ને એની ફિલિંગ તમને અનુભવાતી હોય છે કે અંદરમાંથી ક્યાંક અવાજ આવે છે છોડી દે હવે આ બધું. ખ્યાલ આવે છે? આવું બને છે? આવું બને છે કે નથી બનતું? જ્યારે મગજને નેગેટિવ વિચાર કરતું હોય અને એ વખતે એને રોકવામાં આવે તું આ વિચાર બંધ કર, આવું જ્યારે કહેવામાં આવે ને ત્યારે પોતે જ પોતાને આવું કહી રહ્યું હોય ને એમ નહીં પણ અંદરથી ક્યાંકથી અવાજ આવતો હોય ને એવી તમને ચોક્કસપણે સંવેદના જગ્યા વગર નહીં રહે. ખ્યાલ આવે છે? હા, આપણે ખોટું કરતા હોઈએ ને મગજ કે છે તું આ કર પણ અંદરથી કોક ના પાડે. એ ભયનો અનુભવ કોણ કરે છે? એ ભયનો અનુભવ કોણ કરે છે? અંદરમાં બે ગતિવિધિઓ અલગ ચાલે છે. એક જગ્યા એક બાજુ મગજ કે છે મજા આવશે લઈ લે, બીજી બાજુ અંદરમાંથી અવાજ આવે કે મરી જઈશ. ચોક્કસ બે અવળી દિશાની વાતો છે ને
તો બેમાંથી એક તત્વ એવું છે જે પેલી તરફ ખેંચે છે એને આપણે મગજ કહીશું, પણ હવે બીજી બાજુ જે એને આમ ખેંચે છે એ ખેંચનારું પરિબળ કયું? ભયની સંવેદના કરનારું કોણ? ભયની પેલી બાજુ લઈ જનારું એ મગજ અને ભયની સંવેદના કરાવનારું એ મગજ, બે એક જ એમ? એક વાત સમજી રાખજો, હું તમને એક વાત કહું કે આ કરવા જેવું પણ છે અને આ કરવા જેવું નથી, આવું બંને કહેનારા તમે એક જ હોઈ શકો? આ કરવા જેવું છે અને આ કરવા જેવું નથી, આવું બંને કહેનારા એક સાથે એક જ વખતે બંને કહેનારા તમે હોઈ શકો? સમયાંતરે કદાચ તમારો વિચાર બદલાય બની શકે, પણ જે વખતે તમે કરવાનો સંદેશ આપતા હો એ જ મિનિટે નહીં કરવાનો પણ સંદેશો તમે જ આપતા હો, આવું બની શકે? બને કે ના બને? એક જ વ્યક્તિ બે પ્રકારના વિપરીત સંદેશા એક સાથે આપે, આવું બને? હા કે ના? તો અહીંયા આગળ તો એક સાથે બે ઘટના અનુભવાય છે, એક બાજુ ખેંચાણનો અનુભવ અને બીજી બાજુ એનાથી આમ ગભરાવાનો અનુભવ, બે વિપરીત અનુભવ એક સાથે થાય છે. એનું કારણ શું? ખ્યાલ આવે છે? તો ત્યાં આગળ માનવું જ પડે છે કે આ મગજને પણ સંદેશો આપનાર, એની ઉપર પણ કોઈ મગજનો પણ કંટ્રોલ કરનારું કોક છે. મેનેજર જયારે ખોટા રસ્તે ચડી જાય ને, સામાન્યથી આખા સ્ટાફનું મેનેજર જ કરે, પણ મેનેજર ખુદ જયારે આવડા રસ્તે ચડી જાય ને ત્યારે મેનેજરને મેનેજ કોણ કરે? માલિક. તો સામાન્યથી આખા શરીરની સિસ્ટમને મેનેજ કરે મગજ, પણ મગજ ખુદ જયારે આવડા રસ્તે ચડી જાય ને તો એની ઉપર કંટ્રોલ કરનારો વ્યક્તિ જે છે ને એ આત્મા નામની ચીજ છે, અને આ આત્મા માન્યા વગર છૂટકો જ નથી. એવું એટલા માટે કહું, સામાન્યથી હવે તમને બીજો એક દાખલો આપું. ગઈકાલે જે દાખલો આપ્યો હતો ને એ જ કદાચ થોડાક અલગ સ્વરૂપે એ જ દાખલાને આપણે વાગોળવો છે. હું તમને પૂછું કે તમે જયારે ખાવ ત્યારે તમને સંતોષ થાય? તમે જયારે ખાવ ત્યારે તમને સંતોષ થાય? તમે ખાનાર એટલે કોણ? તમે ખાનાર એટલે કોણ? મગજ. મગજે ખાધું ને, બસ મગજથી મેં આમ વિચાર કર્યો, મેં ખાઈ લીધું, મને તૃપ્તિ થઈ જાય ને. તમારા કહેવા પ્રમાણે તો ખાનારું મગજ જ છે, તમારા કહેવા પ્રમાણે તો ખાનારું મગજ જ છે, તો મગજ ખાય તો તમને સંતોષ થઈ જાય ને? હે? તો કોણ છે? શરીરનો એક ભાગ ભલે, પણ શરીરના દરેક ભાગો પણ છે ને પર્સનલી પોતપોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. શરીરના દરેક પાર્ટ છે ને એ પણ આગવું અસ્તિત્વ ધરાવે છે. શરીર જ ખાય છે ને તો પછી આ મોઢેથી નાખો અથવા તો અહીંયા કાણું પાડી નાખો કે પગની અંદરમાં કાણું પાડી નાખો તોય વાંધો શું? શરીર તો એક જ છે ને, શરીર તો એક જ છે ને. હવે તમે હાથેથી આમ ખાઓ કે પગેથી આમ ખાઓ, વાંધો શું? શરીર તો એક જ છે ને. હા, શરીર તો એક જ છે, મોઢામાં જાય એના બદલે પગમાં જાય તો વાંધો શું? શરીર તો એક જ છે. તો એમ કહો કે સાહેબ એક હોવા છતાં પણ પર્સનલી દરેકનું મહત્વ જુદું છે. એક હોવા છતાં પણ હાથનું મહત્વ જુદું, કાનનું મહત્વ જુદું. મોબાઈલ છે, આમ કાને રાખીને તમે સાંભળો તો સંભળાય, શરીર તો એક જ છે ને. એ જ મોબાઈલને અહીંયા આગળ પગના તળિયામાં દાબીને રાખો તો સંભળાય ને? કેમ ના સંભળાય? શરીર તો એક જ છે. બસ તો હું એ જ કહું છું કે તમારે અત્યારે બધાના અલગ ફંક્શન છે, એ વિચારણાને પ્રાધાન્ય આપીને વિચારવાનું છે કે બધું એક જ છે એમ વિચારીને પ્રાધાન્ય આપવાનું. દૂધમાં ને દહીંમાં બેયમાં પગ નહીં રાખો, ક્લિયર કરો કે બધું એક જ છે એમ સમજીને આપણે વિચારવું છે કે બધું જુદું છે એમ સમજીને વિચારવું છે. ઘડીકમાં આ પલ્લામાં બેસો અને ઘડીકમાં આ પલ્લામાં બેસો ને એ માણસની ઉપર તો આ દુનિયામાં ક્યારે વિશ્વાસ જ ના કરાય. સમજ્યા? સૌથી વિશેષ ભગવાને કહ્યું છે ને આપણે માની લઈએ તો એમાં ખોટું શું છે? જો ભાગ્યશાળી તમે એવું વિચારી શકતા હોત ને તો મને કોઈ વાંધો જ નહોતો, એના જેવું રૂડું એક પણ નહીં. પણ આજે તમારી માનસિક આત્મિક એવી ભૂમિકા મજબૂત ખરી કે ભગવાને કીધું માટે માની જ લેવાનું, એની અંદર મને કોઈ દિવસે શંકા હોઈ શકે જ નહીં. આવું માનવા જેટલી તમારી માનસિક ભૂમિકા મજબૂત ખરી. ફાયદો તમે માનો છો, આ બાકીના બેઠેલા 200 નથી માનતા ને એને ફાયદો તમે માનો છો. અમે તો કોની સામે પ્રવચન કરી રહ્યા છીએ? પરમાત્મા ઉપર જો ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો હું એવું માનું કે મારા ભગવાને કહ્યું છે અને હું આ વસ્તુ એક વાત તમને કહું,
ભગવાને કીધું છે માટે જ બધું કરવાનું હોય ને, તો ભગવાને કીધું પ્રતિક્રમણ કરવાનું એટલે પ્રતિક્રમણ પછી કરવાનું. હવે એ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદા થાય એ સમજવાની જરૂર જ નહીં. ભગવાને કીધું છે પૂજા કરવાની એટલે પૂજા કરવાની, પછી પૂજા શા માટે કરવાની એ સમજવાની જરૂર જ નહીં. ભગવાને કીધું ચોવિયાર કરવાના એટલે કરવાના, પછી એ ચોવિયાર શા માટે કરવાના એ વિચારવાની જરૂર જ નહીં. ભગવાને કીધું કે પાપ કરો, ચોરી કરો તો દુર્ગતિ થાય, ચોરી નહીં કરવાની એટલે નહીં કરવાની, પછી ચોરી કરવાથી શું નુકસાન થાય સમજવાની જરૂર જ નહીં. પછી તો તમારે કશું ભણવાની જરૂર જ નહીં રહે. મારે રોજ શું કરવાનું એટલું જ માત્ર જાણી લેવાનું, બાકી કાંઈ સમજવા વિચારવાનું રહેશે જ નહીં. ભગવાન કે છે સમજો નહીં તો જ પરિણામની શુદ્ધિ થાય. સમ્યક દર્શન એટલે કે પ્રભુ પ્રત્યેની પણ શ્રદ્ધા તમારી નિર્મળ ક્યારે બને? જો સમજણનું પોષણ મળે તો જ. જો સમજણનું પોષણ ના મળે ને તો તમારી શ્રદ્ધા પણ મજબૂત બની શકતી નથી. અને એટલા જ માટે જ્ઞાન પાંચમના દુહામાં આપણે બોલીએ છીએ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે તેહ જ્ઞાન નિત્ય નિત્ય બની છે. ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે પણ શ્રદ્ધાનું પણ મૂળ જ્ઞાન છે. એટલે અચ્છા, આવા તર્ક વિતર્ક થી કોણ બચે? જે સાવ મૂર્ખ હોય ને તે બચે, જે પૂર્ણ જ્ઞાની હોય ને તે બચે. અધૂરા જ્ઞાન વાળો બચી ના શકે. એટલે બે કામ કરો, ક્યાં તો પૂર્ણ જ્ઞાની બની જાઓ તો આ તર્ક વિતર્ક થી બચાય, અથવા તો પૂર્ણ અજ્ઞાની બની જાઓ તો પણ આ તર્ક વિતર્ક થી બચી જવાય. તમારે બેમાંથી કયો રસ્તો પસંદ કરવો છે? સંપૂર્ણ અજ્ઞાની બની જવું છે? ના, એવું કઈ નહીં, એવું કઈ નહીં. મન અમને પણ મળ્યું છે, અમને પ્રભુના વચન ઉપર તર્ક વિતર્ક થતા જ નથી. નહીં, એક વાત તમને કહી, એટલે એમનું કેવું એમ છે કે અમે પણ તર્ક વિતર્ક થી જ ક્લેરિટી લાયેલા એમ કે છે. એટલે તર્ક કર્યા તો ક્લેરિટી આવી ને, તર્ક જ ના કર્યા તો અમારામાં ક્લેરિટી ક્યાં આવે? એટલે અમે પણ તર્કના માધ્યમથી સમજ્યા કે પ્રભુએ જે કીધું છે ને એ કેટલી પ્રભુએ જ્ઞાનની ઊંડાઈથી જોયેલું છે. પ્રભુએ આ દરેક પદાર્થોને, અને જ્ઞાનીઓએ શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે માત્ર શ્રદ્ધા ગમ્ય જેટલા કેટલાક પદાર્થો ભગવાને જોયા છે એને બાદ કરતા દરેક પદાર્થોને તમારે સમજણથી પુષ્ટ કરવા આવું શાસ્ત્રમાં લખેલું છે. જેટલા પણ પદાર્થો શ્રદ્ધા તમને શ્રદ્ધેય બન્યા છે એ બધા જ પદાર્થોને તર્કના માધ્યમથી તમારે પુષ્ટ કરવા આવી શાસ્ત્રમાં પ્રભુએ આજ્ઞા કરી છે. કારણ કે બસ પ્રભુએ કીધું છે માટે જ માનવાનું ને. નહીં, હા, એમાં તો ક્યાં ના છે? અહીંયા આગળ ક્યાંય એવી પ્રરૂપણા થઈ જ નથી કે ભગવાને ભલે કીધું હોય આપણી બુદ્ધિમાં બેસે તો જ માનવું, આપણી બુદ્ધિમાં ના બેસે તોય ભગવાને કીધેલી વાતો ઉડાવી દેવી, એવું હું બોલતો નથી. શ્રદ્ધા તો રાખવાની જ છે પણ જિજ્ઞાસા પેદાઓ કરીને શ્રદ્ધાને મજબૂત કરવાની. અચ્છા, તમે ભગવાન મહાવીર ઉપર શ્રદ્ધા કેમ રાખો છો? હું એમ પૂછું, ભગવાન મહાવીર ઉપર તમને શ્રદ્ધા કેમ છે? મારે કારણ જાણવું છે. અમે કહીએ છીએ કે અમારા ઈસુ ખ્રિસ્ત છે એ પણ વિતરાગ છે અને એમણે જે કીધું એ સાચું છે. અમે શ્રદ્ધા અમારા ભગવાન ઉપર રાખીએ છીએ, પછી કઈ તકલીફ? અમારા ભગવાન ઈસુ ખ્રિસ્ત પણ વિતરાગ છે. હવે સાચો છે કે ખોટો છે ખબર કેવી રીતે પડે? તમારો તર્ક સાચો છે કે ખોટો એ ખબર ક્યારે પડે? જયારે નિરાકરણ આવે ને ત્યારે જ ખબર પડે કે આ તર્ક સાચો હતો કે ખોટો હતો. એટલે એના માટે નિરાકરણ સુધી પહોંચવાનો પ્રયત્ન તો ભાગશાળી કરવો જ પડે ને. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં એક વાક્યમાં અત્યારે કહું કે જિજ્ઞાસાઓ પેદા કરવી, દરેક જગ્યાએ તર્કો પેદા કરવા. અને હું તમને કહું, તમે લોકો તર્કો કરવાનું બંધ કર્યું છે ને માટે શાસનના ઊંડાણ સુધી તમે લોકો પહોંચી શકતા નથી. તમે લોકોએ તર્કો કરવાનું જ્યારથી બંધ કરી દીધું, તર્ક કોને થાય? ભણે એને તર્ક થાય, જે ભણે જ નહીં એને તર્ક શું? અને તમે લોકોએ ભણવાનું બંધ કર્યું, ભણવાનું બંધ કર્યું એટલે તર્કો બંધ થયા, અને તર્કો બંધ થયા ને માટે જ તમે શાસનના ઊંડાણ સુધી નથી પહોંચી શકતા. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, પક્ષપાતો ન મે વીરે ન દ્વેષો કપિલાદિષુ યુક્તિમાન વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાનું વચન છે કે જેનું વચન, મને મહાવીર માટે કોઈ પક્ષપાત નથી. અહીંયા બેઠેલા બધાને કહી દઉં, મહાવીર અમને બહુ વાલા, અને ઈસુ ખ્રિસ્ત પ્રત્યે અમારા હૈયામાં નફરત છે, સ્વામિનારાયણજી પ્રત્યે અમારા હૈયામાં નફરત છે. ભૂલે ચૂક્યા આવું માનતા નહીં.
પક્ષપાતો નવેવી રે. અમને મહાવીર માટે કોઈ કદાગ્ર પક્ષપાત નથી. નચ દ્વેષ કપિલાદિશુ, કપિલ વગેરે જે અન્ય સંપ્રદાયના જે સ્થાપકો છે ને એમના પ્રત્યે અમારા અહીંયા લેશ માત્ર દ્વેષ ભાવ નથી. યુક્તિમદ વચનમ યસ્ય, જેનું વચન યુક્તિ સંગત છે. યુક્તિ સંગત નો અર્થ શું? યુક્તિ સંગત નો અર્થ શું? તર્કની એરણ ઉપર જે સત્ય રૂપે પુરવાર થયેલું છે, તર્કની એરણ ઉપર, એટલે યુક્તિથી સંગત છે, માટે અમે ભગવાનના વચનોને માનીએ છીએ. આવું ખુદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા બોલે અને અમે પણ કહીએ છીએ કે ભગવાન મહાવીરના વચનો અમને યુક્તિથી સંગત લાગે છે ને માટે જ અમારી શ્રદ્ધા છે ને મજબૂત બની છે. બાકી તો ગાંડા ઘેલા હતા ને જયારે 5 વર્ષના, ત્યારે આ ભગવાનની પૂજા કરવા તો અમે જતા હતા, ત્યારે આ વેશને ધારણ કરનારા સાધુને ગુરુ માનીને જ અમે વંદન કરતા હતા. પણ એ વખતે અમારા હૈયામાં પ્રભુના વચનો પ્રત્યે જે દ્રઢ શ્રદ્ધા જોઈએ ને એ દ્રઢ શ્રદ્ધા નહોતી. કેમ નહોતી? રુચિ હતી પણ શ્રદ્ધા નહોતી. રુચિ હતી, ભગવાન વાલા લાગતા હતા, ગુરુ પણ વાલા લાગતા હતા, ધર્મ ગમતો હતો, પણ એના પ્રત્યે શ્રદ્ધા જોઈએ. આ જ સાચું, બીજું ખોટું. કયા બળ ઉપર પુરવાર કરી શકું કે આ જ સાચું? તર્કના માધ્યમથી જ સચ્ચાઈ છે પુરવાર થઈ શકે છે. એટલે જીન શાસનમાં તર્ક કરો ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. તર્કને ટ્વિસ્ટ કરી નાખો અને બિન જરૂરી બિન પ્રેક્ટિકલ એને તાણ્યા કરો ને એનો ભગવાન ચોક્કસ વાંધો લે છે. પણ અહીંયા આગળ અત્યારે ભાગશાળી અત્યારે જે પણ પ્રશ્ન કરે છે ને એ એમાંથી એક પણ વ્યક્તિ બહુધા તર્કને ટ્વિસ્ટ નથી કરતા. લગભગ બધા તર્ક જ કરે છે. એમને જાણવું છે અને એક વાત સમજો, ખણખોદ કરે ને તો જ એ વ્યક્તિને સાચું જાણવા મળે. ખણખોદ જ ના કરે તો જાણવા શું મળે? એટલે આ બધા જે પૂછી રહ્યા છે એ જાણવા માટે જ પૂછી રહ્યા છે. ચાલો, તો મનને નેગેટિવ સંદેશા, જે પણ મન નેગેટિવ વિચારો કરી રહ્યું છે અને એ મનને સંદેશો આપનારું કોણ? તો એ અંદરમાં રહેલો કોક વ્યક્તિ છે. એ આ સંદેશો આપે છે કે રહેવા દે, આ વિચાર તારા કામના નથી. એ જે અંદરમાંથી સંદેશો આપનારો છે ને તે જ આત્મા છે, તે જ આત્મા છે. બીજી વાત, ના 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 ના, મનને નેગેટિવ સંદેશો આત્મા નથી આપતો. અનાદિકાળના જે કુસંસ્કારો, એ સંસ્કારોને આધીન થઈને મન છે ને નબળી દિશા તરફ દોરવાઈ જાય છે. એ વખતે નેગેટિવ વિચારો પણ કરનારો તો આત્મા જ છે. એ વખતે નેગેટિવ વિચારો કરનારો આત્મા છે. પણ એ વખતે આત્માનું જે પ્રભુત્વ છે ને એ પ્રભુત્વ ખોરવાઈ જાય છે અને એની ઉપર આ જે જળ શક્તિ છે ને એ સવાર થઈ જાય છે. એટલે મન નવળી દિશાની તરફ જયારે દોરાઈ જાય એ વખતે અંદરમાં જ રહેલો આત્મા, અંદરમાં રહેલો આત્મા પોતે સ્વયં સચેતન છે. યાદ રાખજો, આત્મા સ્વયં સચેતન હોવાના કારણે અવળા રસ્તે ગયેલા આત્માને પાછો વાળી શકે કે તારે આ નથી કરવાનું. પણ મન પોતે સ્વયં જડ છે અને જડ ક્યારેય જડને એવી રીતે સ્વતંત્ર રીતે સંદેશો આપી શકતો નથી. દાખલા તરીકે તમને કહું કે તમારું કમ્પ્યુટર છે, તમારું કમ્પ્યુટર છે, એની અંદરમાં માનો કે તમે કોઈ ખોટી અંદરમાં ગણિતનો દાખલો વગેરે કંઈ પણ ખોટો ગણીને અંદરમાં ભરી દીધો છે. હવે જ્યારે ચાક દાબો ત્યારે અંદરમાંથી જે જવાબ આવે સાચા આવે કે ખોટા આવે? અચ્છા, એ ખોટા આવે. હવે એ ખોટા જવાબને સાચો ઠેરવવા માટે કોમ્પ્યુટર સ્વયં સ્વતંત્ર રીતે શું સુધારો કરી શકે? કોમ્પ્યુટર જાતે સ્વયં સ્વતંત્ર રીતે શું સુધારો કરી શકે? એ સ્વયં સ્વતંત્ર સુધારો કેમ ના કરી શકે? એ તો સ્વયં જડ છે. હા, પણ કોક સચેતન વ્યક્તિ હોય તો એ એની અંદરમાં સુધારો કરાવી શકે. અંદરમાં ડેટા જે નાખ્યો એમાં ફેરફાર કરી નાખે તો એમાં સુધારો થઈ જાય. એવી રીતે હા, પણ વ્યક્તિ સ્વયં, દાખલા તરીકે હું જાતે દાખલો ગણવા બેઠો અને જવાબ ખોટો આવ્યો તો જાતે ને જાતે હું પોતે એનો દાખલો સુધારી શકું છું. મારા જ ખોટા ગણેલા દાખલાને હું પોતે જાતે સુધારી શકું તે શક્ય બની શકે. પણ કોમ્પ્યુટરમાં ખોટો ડેટા ફીડ થઈ ગયો હોય અને એ ખોટા ડેટાને સાચો કરવો હોય તો કોમ્પ્યુટર જાતે ને જાતે સુધારો કરી શકતું નથી, કારણ કે કોમ્પ્યુટર અચેતન છે. ખ્યાલ આવે છે? તો ભગવાન કહે છે કે જે જડ છે એમાં તો તમે જે ભર્યું હોય તે જ આવે. જળ જે છે એમાં તમે જે ભર્યું હોય તે જ આવે. એમાં ફેરફાર એ જળ જાતે ને જાતે ન કરી શકે. એ ફેરફાર કદાચ કરવા હોય તો ચેતન આત્માએ એને સંદેશ આપીને સુધારા કરવા પડે છે. ખ્યાલ આવ્યો? મન એટલે મગજ, મગજ કો મન કો એ બધું લગભગ એક જેવું જ છે. હા,
ચિત્તને પણ અત્યારે વ્યવહારની ભાષામાં આપણે મન કહીશું તો ચાલશે. એ પણ આત્મા અને જીવ બે એક, આત્મા અને જીવ બંને એક જ છે અત્યારની જાડી ભાષામાં. જાડી ભાષામાં આત્મા અને જીવ બે એક. સૂક્ષ્મમાં જશો ને ત્યારે જે આપણા ત્યાં કહેવાય ને સવ્વ પ્રાણ ભૂવ જીવ સત્તાણમ આસાયણે અમારા ત્યાં આવે છે. એકેન્દ્રિય જીવોને પ્રાણ કીધા છે, વિકલેન્દ્રિય જીવોને જીવ કીધા. છેવટે તો જીવ જ, પણ એના પર્યાયોને અનુલક્ષીને એની અંદરમાં થોડા ફેરફારો છે. એટલે જે અશુદ્ધ બનેલો હોય, કર્મના મેલથી અશુદ્ધ હોય, અથવા તો જેની પાસે મિથ્યાત્વનું પ્રબળ સામ્રાજ્ય છે એને જીવ કહીશું. પણ જ્યાં મિથ્યાત્વની અમુક અસરોમાંથી જીવાત્મા બહાર નીકળીને કંઈક અંદરનું ચૈતન્ય પ્રગટ થયું છે, સમજદારી ઉઘડી છે, એને જીવના બદલે આત્મા કહીશું. એવા મામૂલી ફેરફાર આપણે કરી શકીએ પર્યાયોના ભેદના કારણે. પણ સામાન્યથી જાડી ભાષામાં જીવ કહો કે આત્મા કહો, એ બંનેને એક જ કહેવાય. બરાબર છે? તો હવે થોડાક અંશમાં એક, આમ સામાન્યથી ફરક હોઈ શકે તો શું હોઈ શકે તમને કહી દઉં. હવે જયારે એક જ કહેવાય, વધારે આમ કહેવાય ને ઊંડા ખૂંપીને પ્રશ્ન કરો છો ને તો કહી દઉં, મન છે ને એની પણ અલગ અલગ ભૂમિકા હોય છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે સમજવામાં પાવરફુલ પણ યાદ કરવામાં નબળી હોય. કેટલીક વ્યક્તિઓ એવી છે જે સમજવામાં પાવરફુલ હોય છે પણ યાદ કરવામાં નબળી પુરવાર થાય. કેટલીક વ્યક્તિઓ એવી હોય સમજવામાં નબળી પણ યાદ કરવામાં પાવરફુલ. આનું કારણ શું? તો કદાચ એવું આપણે કલ્પી શકીએ કે સમજવું એ મનનો વિષય છે અને યાદ રાખવું તે મગજનો વિષય છે. સમજવું તે મનનો વિષય અને યાદ રાખવું તે મગજનો વિષય. જેનું મન પાવરફુલ હોય એ સમજી શકવામાં પાવરફુલ હોય અને જેનું મગજ મજબૂત હોય એ યાદ કરવામાં પાવરફુલ હોય. આટલો કદાચ ભેદ પાડવો હોય તો મન અને મગજમાં આવો મામૂલી ભેદ પાડી શકાય. છતાંય અત્યારે આપણે એટલા ડીપમાં જવું બહુ આપણા માટે જરૂરી નથી. એટલે મન કહો કે મગજ કહો એ બધું એક છે એમ સમજીને અત્યારે આપણે આગળ ચાલીએ. બરાબર છે? હા, નહીં, એને અટકાવવામાં જીવનો પુરુષાર્થ. એક વાત યાદ રાખજો, કર્મ તમારી ઉપર જયારે હાવી થાય અને એ વખતે તમે નિષ્ક્રિય બનો ને તો એ કર્મ સ્વતંત્ર રીતે પોતાની રીતે તમને પીડ્યા કરે. પણ એ વખતે તમારો આત્મા જો અંદરની સમજણ કેળવીને જાગૃતિ પૂર્વકનો પુરુષાર્થ કરે તો એ નબળા કર્મોને હટાવી પણ શકાય. જેમ કે દાખલા તરીકે હું તમને કહું કે સામાન્યથી તાવ આવે તો એ તાવની અસર શું? એ તાવની અસર ક્યાં સુધી ટકે? તો એ તાવ એની રીતે તમારી ઉપર વધારે ને વધારે આક્રમણ કરતું જાય તો કેટલાય દિવસોના દિવસો સુધી એ તાવ તમને પરેશાન કરે છે. એ તાવનું કામ જ કે તમને પીડવાનું. પણ એ વખતે જો તમે ઊંઘતા જ રહો, ઊંઘતા રહો મતલબ કે તમારા તાવની તમે કોઈ કેર લો જ નહીં, એમાં બચવા માટેનો કોઈ પુરુષાર્થ જ ના કરો તો એ તાવ ક્યારે નીકળે? તો એ તાવ દૂર ક્યારે થાય? એ તાવ દૂર ક્યારે થાય? કશું તમે કઈ કરતા નથી યાર. તો તાવ દૂર ક્યારે થાય? તો બે વાત છે. અમુક પ્રકારના તાવ એવા છે એ વધારે ને વધારે ઘર કરી જાય, ક્યારે નીકળે જ નહીં. અને અમુક પ્રકારના તાવ એવા હોય શરદી વગેરે ના કે થાક વગેરે ના કે તમે કશું જ ના કરો, આરામ કરો એટલે એની મેળે પછી તાવ અમુક દિવસે જતો રહે. તો જે તાવ છે એની મેળે ગાયબ થાય એવો નથી. એ તાવની સામે તમે કશું જ પગલા ના ભરો તો એ તાવ તમારી ઉપર વધારે ને વધારે હાવી થતો જાય. પણ તમે વચગાળામાં જાગી ગયા, સફાળા અને એના માટેની યોગ્ય દવા ઉપચાર કર્યા તો શું થાય? તો એ આયેલા તાવને પણ નિષ્ફળ બનાવી શકાય. બરાબર છે? એવી રીતે ભગવાન કહે છે કે તમારા આત્માની ઉપર જે કર્મો લાગ્યા છે, ભૂતકાળમાં રાગદ્વેષ વગેરે કરીને તમારા આત્માએ જે કર્મો બાંધ્યા છે, હવે એ કર્મના સહજ ઉદયથી તો જે કર્મની અસરો પેદા થવાની હોય એ અસરો જીવનમાં સર્જાઈ જ જાય. પણ જો જીવ સમ્યક પુરુષાર્થ કરવા દ્વારા પ્રભુના વચનોનું આલંબન લઈ પરમાત્માની ભક્તિ કરી આત્મ જાગૃતિ કરવી, ગમે તેવા રાગના હુમલાઓની વચ્ચે પણ સાવધાન રહી અને એ રાગના આક્રમણથી જો જીવ બચવાનો પ્રયત્ન કરે અથવા તો સમ્યક સમજણ દ્વારા સંસાર અસાર છે, અસાર છે, અસાર છે આવી સમજણને ઘૂંટવા દ્વારા એ રાગની સામે જો પ્રતિ આક્રમણ કરે તો કર્મના ઉદયને પણ જીવ પોતાના પુરુષાર્થ દ્વારા નિષ્ફળ બનાવી શકે છે. બેસે છે. તો હવે 9:17 આજે આપણી વાત
આગળ ચલાવવાની ધારણા હતી, પણ થોડીક વધારે પડતી ચર્ચાઓની અંદર અટવાઈ જવાના કારણે એ વિષયને જોઈએ એટલો ન્યાય આપણે નથી આપી શક્યા. આવતીકાલે એવું કહો છો કે જે આત્મા હોય ઇન્દ્રિયોથી અતીત એવો આત્મા છે, તો આપણું જે મૃત્યુ થાય, પર્યાયનું મૃત્યુ થાય, એની સાથે આત્માનું મૃત્યુ થાય એવું ના માનવાના કારણ કયા? હા, એ આવતીકાલે સમજાવું. હા, ચોક્કસ. ધાર્મિક ભક્તિના ફોર્મ યુવાનો બધા ઘરે ઘરે જે આપે છે ને, એ બધા લેડીઝ એવું જ કહે છે કે ભાઈ અમારા ઘરે મહેમાન આવે એનો વાંધો નહીં, પણ અમારા ઘરેથી જશે નહીં કોઈ. તો ના, એ ના લખાવે અંદર, આપણે કઈ જરૂર નથી. આ કઈ તો સ્પષ્ટ, એમાં કઈ છે જ નહીં. ના હોય ના આવે આમાં. અહીંયા તો અનુશાસન છે. પાકશાળીઓ એ જોડાય, પાકશાળી ના હોય ના જોડાય. રવિવારે સરસ મજાનું જે સાધર્મિક ભક્તિનું સુંદર મજાનું જે અનુષ્ઠાન છે, એ અનુષ્ઠાન અંતર્ગત ખાસ આજ અને આવતીકાલ સુધીમાં બધા ફોર્મ અહીંયા જમા કરાવી દેજો. એમાં સુંદર મજાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ક્યાં તો આપનું નામ યજમાન તરીકે પણ આવી શકે, ક્યાં તો એ ચિઠ્ઠીમાંથી આપનું નામ મહેમાન તરીકે પણ આવી શકે. આવો બંને પ્રકારનો જ્યારે હૃદયમાં ભાવ હોય ત્યારે એ અનુષ્ઠાન એની સરસ મજાની એક કક્ષા સુધી પહોંચી શકે છે. માટે કોઈ પણ પ્રકારનો આગ્રહ કે કદાગ્રહ હોય મગજમાં તો આમાં ભાગ નહીં લઈ શકાય. અને સરસ મજાનો ન્યાય આપવા માટે આપણે મન ખુલ્લું રાખવું પડશે કે ક્યાં તો મારે મહેમાન બનીને ગમે ત્યાં જવાનું. મૂળ શું છે પ્રતિકભાઈ? બિલકુલ અજ્ઞાન છે, મૂળ છે બધા કે અમારા ત્યાં કોઈક જમવા આવે તો મંજૂર, અમે કોકના ત્યાં જમવા ના જઈએ ને એમાં ક્યાંક છુપો છુપો અહંકાર પડેલો છે. અમે કોકના ત્યાં જમવા જઈએ તો એ નાનમ કહેવાય. જેના હૈયામાં આવો અહંકાર હોય ને એ ભવસાગર તરી જ ના શકે. એટલે ખાસ સંઘમાં ઘણા બધા જે નથી આવતા એવી સોસાયટીઓમાં પણ નવકાર યુવક મંડળના યુવાનો દ્વારા આ ફોર્મ બધે પહોંચાડવાનું કામ અત્યારે થઈ રહ્યું છે આજ અને આવતીકાલ સુધીમાં. તો કોઈ પણ યુવાનો આવે તો આપ એમને યોગ્ય સહકાર આપજો. અને જે પણ બાકી હોય હજી પણ તો તાત્કાલિક ફોર્મ ભરીને આજ અને આવતીકાલ સાંજ સુધીમાં આપી દેજો. શુક્રવારે રાત્રે બરાબર 9:30 વાગે આજ હોલમાં અહીંયા એનો ડ્રો કરવામાં આવશે દરેક ચિઠ્ઠીઓનો. અને બધા જ હાજર રહેજો. આપણે બંને વ્યક્તિ જે આવશે, યજમાન ને મહેમાન, એ બંને એકબીજાની ક્રોસ ચિઠ્ઠી આપવામાં આવશે. ત્યારબાદની સૂચના શનિવારે રવિવારે સવારે બંને દિવસ પ્રવચન દરમિયાન એ આપવામાં આવશે. ઉપદાન ઉપદાન તપના ફોર્મ ભરવાનો પ્રારંભ ગઈકાલે થઈ ચૂક્યો છે. સરસ મજાના મુહૂર્તમાં સુંદર સરસ મજાનો પ્રારંભ થયો છે. વકરો પણ ગઈકાલે ઉપરથી ઘણો સારો થયો છે. સાધ્વીજી મુખર્જીનો ઉપાશ્રય પણ એનો પ્રારંભ થઈ ગયો છે. જે પણ આપના વર્તુળમાં કરવા ઈચ્છતા હોય તો ખાસ સત્વરે કેટલીક મર્યાદા છે. મેં ગઈકાલે પણ કીધું હતું, પહેલા ધોરણે ઝડપથી ભરી દેજો. અને જેટલા ફોર્મ ઝડપથી આવશે એ પ્રમાણે કમિટમેન્ટ એનું સંમતિ પત્રક આપવામાં આવશે. ત્યારબાદ આપનું યોગ્ય આખું પ્રોસેસ ચાલુ થઈ જશે. ફોર્મ ભરીને સાધ્વીજી ભગવાનના ઉપાશ્રય પણ આપી શકાશે, ઉપર કૃપારત્ન વર્ષે પાસે પણ આપી શકાશે. ઉપદાન માટેના ફોર્મ, પેલા ફોર્મ જે સાધ્વી ભક્તિના છે અહીંયા વ્યાખ્યાન પૂર્યા પછી ઓફિસમાં
पंचेन नाना संचार जम्बुदमि चालुंतो जम्बु वृक्ष दोरो दीप तारो दधि समावृत हरादायित श्रेष्ठका सहितनंग तन्मे सुंदम कुटलक तदंग उचैर उचै सर तारा तामल तस्य परिसकारांत विजम सरगंधम ललाटम निरंजन अक्षर निमम संतमोर जाजंजरम निरंकारम सारं सारं तनगम अनुदतम सुगम सीतम सात्विकम राजतम तामसं जन शरीरम साकरं जगन सरसमिर समरम परापरम पराजितम परमरा परपरम एकोनम जीवनम जीवनं त्रयगम चमनमानस परमानस सकलम निष्कर्म तुष्टम निरुन्दिपायं निरुंजनं याकांक्षम निलवित संतवित्रमन सुमन सुद्यों से महादेव लोकल ओम ह्रीं नमः राजा के सुमनाता सरे भूमर सरे सर संग बोधा जानवल अस्मि विजय सीता सरे रुसपद्य जिनेस्वा वाणे निजे निजे उतय दर्शना नाद संदन समाकार मिनुन शव प्रभ कारणुन समासन संवार सतम कस्य सन्निका विनो सदमला साल सदन देवन सर्व तेरा पुस्तक नाद स्थिति समाधि तुम बुद्ध मंत्र तेने सुतो जे सतो पदम भगवान सुज कर्म से सलन वास मले जे तो रुसवम चाले नमन सोम जाविनंदन सुमदिन दशा सुपाद मने चित्तम जेम से आनंद मल मंदे चानंदन कन शांति कुंद मरांतम नमि विरम नमः एदा स 16 संजांग के शांति का नमि सद्वक्या राखे मंदन का राग समासर पाप विवर्जा सदा सकाल से बदन जनतमा देवदेव से चक्र चक्र पदाय थे जनन का देवदेव से चक्र पदाय थे मनंदनवा देवदेव से चक्र पदाय थे मन खेत्रा देवदेव से चक्र पदाय थे मन रक्षा देवदेव से चक्र पदाय थे मन सस्ता देवदेव से चक्र दशहरे कर से बताया थे तुम्हारा सीना देवदेव से चक्र चक्र बताया थे मन वन देवदेव से चक्र से बताया थे धर्म मुगला देवदेव से चक्र बताया थे मन कुगरा देवदेव से चक्र बताया थे मन इंद्रा देवदेव से चक्र बताया थे धर्म सुगरा देवदेव से चक्र बताया थे धर्म सत्वा देवदेव से चक्र बताया थे धर्म विवाह देवदेव से चक्र बताया थे दुर्जना देवदेव से चक्र बताया थे मन विष्णु देवदेव से चक्र बताया थे मंत्रा देवदेव से चक्र बताया पक्षियों देवदेव से चक्र बताया थे देवदेव से चक्र बताया थे श्रीका देवदेव से चक्र बताया थे देवता देवदेव से चक्र बताया थे गौण सा देवदेव से चक्र बताया थे ममाइन सुदूर्चिका देवदेव से चक्र बताया थे ममाइन सुदूरिबला देवदेव से चक्र बताया थे ममाइन नागनी देवदेव से चक्र बताया थे ममायाकली देवदेव से चक्र बताया थे लाखनी देवदेव से चक्र बताया थे लाखनी देवदेव से चक्र बताया थे काकनी देवदेव से चक्र बताया थे साकनी देवदेव से चक्र बताया थे अकिनी देवदेव से चक्र बताया थे चाकनी देवदेव से चक्र बताया थे नागनी देवदेव से चक्र बताया थे झुमड़ी देवदेव से चक्र बताया थे मंत्री देवदेव से चक्र बताया थे तुतोदा देवदेव से चक्र बताया थे सदुचित का देवदेव से चक्र बताया थे देवदेव से चक्र बताया थे देवदेव से चक्र बताया थे देवदेव से चक्र दश चक्र से बताया था सर्व समम बातु सदैव ही श्री गौतम स्यामुदा तस्या कोई लब्धता पीर भजिकन सोली धरण धरण सब पाताल वासिनो देवा देवा पुरवसो सर्वाकिनो पे देवा सरे रक्तमाता ये दिल लब्धाय इत परमते श्रीमने देवा माम संरक्षन्तु सरता भुवनेन्द्र से जोनो कर्मनो नमस्तादि देदादि सर्वादि परमपद बुद्धि परंत मेरत पर्वति पाद से सेजवाय तो पाद अक्षयमान अक्षय नमो नमः दुर्जा बुधवै तारा विद्यम राजते तनु देव देवरात ओम ह्रीं ह्री श्री दुति लक्ष्मी गौरी चंडी सरस्वती जा जा क्लीना जिता जिता मंत्र का नंदा माई में रदि कला कले कले प्रिया एता सर्व महादेव तत्या जगत्रय में सर्व सिंधु कांतिम लक्ष्मी श्रुति मध्ये दिव्य गोप्य सुदुषादि श्री मंदिर सभापासे तनानि गतमनगनगा रणे राजपुर दले जुड़ी गजेरो सहसाने इब्ने गोरे सुतोनाम राज्य प्रशानी जमाजे बदाबर शान जमल लक्ष्मी जमल शिंबार सने बारती लबते भार्य उर्दले लवे सुतम विद्यार्थी लबते विद्यानर स्माद सोने रुपये बड़गांग रेली टाइट बुटे टटे आठमा सुति गुरुए वस्वती सासने भुर्जा पचले गोरे दले दर्शन सारन सर्व विज्ञान भूते पेते गए थे मुंदई खैवा तपिता कमोजे कई मूर्ति देना सदय ओम भव सनव ने दैजुरी निजुरी दपन तसुतम एतन गोपे मासोतम देवी श्री मेधा बाधा पदे पदे आत्मना दे तपोर तमित जिनवली असतासी को जावे करे दे सो तम सोत्र बारे में ने दिशा न आदम में अष्टमाता में आप बड़े सोत्र में तुम ना दे जो जिन में सबसे दूसरे नंबर विश्व न भवदता कल्याण सब को सोचते कथा साम पर तो भी भोसन निवर्तते इदम सोत्र मा सोत्रम सुत्यमतम परम पठास्मरणा जापल व्यायाम वंदन इच्छा भगवान अमूल जो राइयम खावे जान की क्या बजे बजे बते वाले ये
આલય સુલાવ છે સમાજંત્રમાં દેવી બસે જાગીની મત્સાવીના બેજો સોલમાં વારંવા બે જણા આમ તને વિશાળ ચાલી સમાસ આપણો વચ્ચે જામણી જાય પચખાણ ઉપવાસ પણહાર સૂર્ય ગયે અબદન મખાઈ જોમ બિહારમ જીવમ બિહાર મસમણ ખઈ સેન ધુલ તકણ મરી ઢઈ મત તકણ પણહાર પોરસી સાત પોરસે સરગુપુર મોટી મોટી સેમ પચખાઈ ધુલ તકણ છન્ન ગાલણ મિસમણ સેન મત તકણ પાણશાલી વણો આલે વણો છણ બુલણવા સસિત તેણવા સિત તેણવા ઓ શિરાઈ એકાશનો બિયાસનો આઈમ બિલ પોરસી સાત પોરસી પોરસી સાત પોરસી મોટી ખાઈ उगय श्री तुम यार मुसलमान खान सुन सुन छंद गाले में समझ समझ मत कर दियो आयम बिलम मत खाई अंदर समझ लिवाल विरम दियो तो संगत में के गणम बड़ जगम बैठे गणम तो एकाश में बिया समझ के दिन बिहार आश्रम कम संग गण सागर एक गणम अनुष्ठान गुरु ठम ठम गणम मत गण पाणशाली विणो आली विणो अक्षण बोलणो ससित क्षणवा पोषिराई અષ્ટપ્રકારી પૂજા જે રવિવારની ચાલે છે એના જૂના જે બાળકો આવે જેમણે કોઈન અને આઈ કાર્ડ લઈને આજે રાત્રે આવતીકાલ રાત્રે 9 થી 10 માં આવું અને નવા જે ફોર્મ ભરવાના હોય એને પણ રાત્રે 9 થી 10 માં ખાસ આવીને ફોર્મ ભરી જવા વિનંતી. તારો મંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જય આત્માનો કર્મ બદવાનો અને નિર્મળ સ્વભાવ એ બેનો તુલનાત્મક વિષય છે.